હનુમાનજી દાદાની જય। જય શ્રી રામ મિત્રો, કેમ છો બધા મજામાં? આજે આપણે આવ્યા છીએ શ્રી લંબે હનુમાનજી દાદાના મંદિરે, કારણ કે આજે 14 છે એટલે આપણે ગઈ 14 પણ અહીંયા આવ્યા હતા ને આ 14 છે, કારણ કે અહીંયા 14ના દિવસે જે બગદાણા બધા હાલીને જતા હોય પદયાત્રીઓ કે જેમના માટે અહીંયા પ્રસાદીની સુવિધા હોય છે, તો અહીંયા અમે આવ્યા છીએ। આજે પ્રસાદીમાં શું છે જે હું તમને બધી આગળ માહિતી આપું છું, તો તમે અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો, અત્યારે આપણે પ્રસાદીની પહેલાં લંબે હનુમાનજી દાદાના દર્શન કરી લેવીને આ છે આપણા લંબે હનુમાનજી દાદા। મિત્રો, અત્યારે આપણે લંબે હનુમાનજી દાદાની જગ્યા કે જ્યાં અત્યારે સમાપ્ત થાય છે, કે જે જગ્યાની અંદર જો આ બાજુ બધે મોટા મોટા પથરા છે, અને આ જગ્યા કે જ્યાં બધી અત્યારે લંબે હનુમાનજી દાદાની જગ્યા સમાપ્ત થઈ જાય છે। અહીંથી તમે જો ઘણી મોટી એવી વિશાળ જગ્યા છે। જુઓ, અહીંયા આ અવડું મોટું મેદાન છે કે જે આ મેદાનની અંદર આપણા જે બાપુ મહિષાનંદજી બાપુ કે જે અહીંયા મોટી એવી ગૌશાળા બનાવવાના છે। અવડી મોટું જગ્યા, અવડું મોટું મેદાન છે, શું અહીંયા ગૌશાળા ન બને કે? અને ઘણી મોટી આપણે જે મહિષાનંદજી બાપુ છે કે જે અત્યારે ધર્મના કાર્ય જો અત્યારે 14ના દિવસે પ્રસાદી રાખે છે, અને એવું બીજું સારું કાર્ય કે જે ગૌશાળા પણ ચલાવવાના છે। તો મિત્રો, મેં તમને ગયા 14ના વિડીયોની અંદર જણાવ્યું હતું કે અહીંયા લંબે હનુમાનજી દાદાના મંદિરે કોઈ પણ પ્રકારનો બહારથી રેડીમેડ માલ લાવીને 14ના દિવસે બધા ભાવિ ભક્તોને નથી આપવામાં આવતો। બહારથી સારી ગુણવત્તાવાળી વસ્તુ લાવીને જાતે બનાવે છે અને બધા ભાવિ ભક્તોને એ પ્રસાદી આપે છે। અને મિત્રો, આજે અહીંયા લંબે હનુમાનજી દાદાના મંદિરે પ્રસાદીની અંદર સેવ ખમણી અને ચા છે, અને એ સારા એવા ખમણ લાવીને ચોલીને હરખી રીતે મસ્તની સેવ ખમણી બનાવે છે, ત્યાર પછી જાતે ચા બનાવે છે અને એ બધા ભાવિ ભક્તોને આપે છે। અને મિત્રો, મારું તો કેવું એમ છે, તમે એકવાર પ્રસાદી લેવા આવો, એવું નથી કે તમે બગદાણા ચાલીને જાઓ છો તો જ પ્રસાદી લેવા આવો, નહીં, તમે અહીંથી નીકળો છો, અહીંથી આપણે પાલીતાણાથી ડેમ બાજુ જાઓ છો, રસ્તાની અંદર તે મંદિર આવે છે, સોનપરીની પહેલાં આપણું આ મંદિર આવી જાય છે। અને એકવાર તો તમે અવશ્ય અહીંયા આવજો, તે લંબે હનુમાનજી દાદાના દર્શન કરો, અને 14ના દિવસે આવો સાંજના સમય, તો એકવાર પ્રસાદીનો લાભ તો અવશ્ય લ્યો જ તે। તો મિત્રો, અહીંયા લંબે હનુમાનજી દાદાના મંદિરે અત્યારે અમે આવ્યા, અહીંયા ઘણી અમને મજા આવે છે। અને મિત્રો, હવે અત્યારે સમયને વ્યર્થ ન કરતા અત્યારે પહેલાં આપણે જાવી પ્રસાદી લેવી, લંબે હનુમાનજી દાદાના દર્શન કરવી। અને મિત્રો, આપણે ગઈ 14 છે અહીંયા વિડીયો ઉતારેલો છે, ત્યારે આપણે રાત્રિના સમયે આવ્યા હતા, અને તે વિડીયો અંદર મેં તમને જણાવ્યું હતું કે આપણે આવતી 14ના દિવસે આવશું, અને ગઈ 14 તો રાત્રિના સમયે રિઝલ્ટ બહુ કાંઈ આવ્યું નહોતું સરસ, એટલે આ 14 આવ્યા છે એ દિવસે અત્યારે હાલો તે હું તમને લઈ જાઉં છું, અને અત્યારે આપણે પ્રસાદી લઈ લેવી। તો મિત્રો, અહીંયા લંબે હનુમાનજી દાદાને ત્યાં અહીંયા આપણને ખબર જ છે કે અહીંયા આપણે કબૂતરને અત્યારે બાપુ જો ચણ નાખે છે ને એમની પણ સેવા કરે છે। જો તમે આ બાજુ એમની ચણ છે અને પાણીની સુવિધા છે। હું તમને આગળ કે જે બાપુની કબૂતર રાખે છે એ જગ્યા બતાવું છું તમને। જો અહીંયા તો મિત્રો, અહીંયા પ્રસાદીની સુવિધા તો છે કે જેની સાથે સાથે જો આ બાજુ આપણા પીવાના પાણીની પરબની પણ સુવિધા છે। અને મિત્રો, જો આ બાજુ પેટીઓ રાખવામાં આવી છે કે જ્યાં અહીંયા હનુમાન ચાલીસા એવા બધા ભજનો કે જે મંદિર છે ભજનો એવું બધું અહીંયા રાખવામાં આવે છે। રાત્રિના સમયે તમે આવો તો અહીંયા પેટીઓ વાગતી હોય છે। તો મિત્રો, અહીંયા આપણે લંબે હનુમાનજી દાદાના મંદિરે કે મેં તમને કહ્યું કે બજરંગી ગ્રુપ કે જે બધા નાના નાના પ્રસંગો જેમ કે આપણે 14 ને બધી 14 બાપુને ઘણી બધી મદદ કરાવે છે। અને ત્યાર પછી ગુરુ પૂર્ણિમા, હનુમાન જયંતિ કે જે બધાની અંદર બાપુને ઘણી બધી મદદ કરાવે એવું આપણું ગ્રુપ છે બજરંગી ગ્રુપ। જો આ બધા યુવકો છે। તો મિત્રો, અહીંયા આપણે કે જે બજરંગી ગ્રુપના યુવક છે કે જેમની સાથે આપણે થોડોક સંવાદ કરીએ। બોલો। હા ભાઈ, અહીંયા કુલ આપણે કેટલા આપણે સભ્યો છે? અમે સભ્ય છે 6 થી 7 જણા છે। 6 થી 8 જણા દર પૂનમે બધા 14ની બધા કાઢીને જે રીતે જે ભોગે કાપડી પબ્લિક હાલીને જાય ને બગદાણા એની માટે આ નાસ્તો રાખીએ છીએ। પછી ગમે એ નીકળે એવું કાંઈ નહીં કે આપણે ચાલીને જતા હોય, ગાડીઓ લઈને જતા હોય કે ગમે એ માટે બધા માટે સુવિધા હોય, બધા માટે સુવિધા છે આપણે। અને બપોરથી ચાલુ થાય રાતના 10-11 વાગ્યા લગીને આપણે ચાલુ। હનુમાનજી દાદાની જય, બજરંગદાસ બાપાની જય। તો મિત્રો, અત્યારે અહીંયા આપણે લંબે હનુમાનજી દાદાના મંદિરે આવ્યા હતા કે જ્યાં આમના મહંત શ્રી મહિષાનંદજી બાપુ કે જે અત્યારે આવડું મોટું જે ધર્મનું કાર્ય ચલાવે છે। 14ને દિવસે પૂનમની અંદર જે પદયાત્રીઓ હાલી જતા હોય કે જેમની માટે પ્રસાદીની સુવિધા રાખે છે, તો બાપુ પાસેથી જાણવી કેટલા સમયથી બાપુ આ બધું કરે છે? સેવક સમુદાય બધા કરે છે, આવે છે દર 14ના નાસ્તા પાણી ચા પાણી રાખીએ છીએ। જે ભક્તો બગદાણા કોટા જતા આવતા
बदान हम यहाँ प्रसाद में हम राखेला से और दर 14 से घना समय से हाले से और ढोरा मित्र मंडल से अनिल भाई वगैरह बताए ये लोग बदा सेवा पे से लोग करे से आवे से और व्यवस्थित खूब साરું काम करे से આ મિત્ર મંડળનું નામ શું છે? अनिल भाई अशोक भाई હા, એટલે મિત્ર મંડળનું કંઈક નામ તો હશે ને? બજરંગી મંડળ. बजरंगी मंडल है તો બજરંગી મંડળ નામ છે. હા, એટલે તમે અહીંયા આવ્યા ત્યારથી આ કાર્ય ચલાવો છો કે પહેલાથી ચાલતું ये हमने से चालू करे से છે? તો હમણાં જ ચાલુ કર્યું છે? इलावा 1.5 वर्ष से 1.5 વર્ષથી. नाश्ता पानी में चाय पानी में હમ. આપણે શિવરાત્રિ કરીએ હા. ગુરુ પૂનમ કરીએ હનુમાન જયંતિ કરીએ અમુક સમય સપ્તાહો કર્યા છે હા. તો એ તો એ બધે જમણવાર ગુરુ પૂનમ ને બધે જમણવાર છે ને? હા જમણવાર હોય છે હા. આવે ભક્તો પ્રસાદ લે છે હા. ખૂબ આનંદ से રહે છે શાંતિ से હમ. ભજન કીર્તન ગાવે છે હમ. આનંદ કરે છે દર 14 અહીંયા બધું અલગ અલગ હશે ને પ્રસાદ? અલગ અલગ પ્રસાદ છે દર 14 છે હા, ને અહીંયા બનાવવામાં આવે કે બહારથી લાવે? નહીં બનાવવાના હોય અહીંયા જ જગ્યા બનાવો ને? હા, એટલે જ તો બધાને સારું હોય, સારી ગુણવત્તાવાળી વસ્તુ હોય છે હા. બનાવ. તો મિત્રો અત્યારે અમે સેવ કમાટી પ્રસાદી લેવા અત્યારે બેસી ગયા છે. અવશ્ય તમે એકવાર અહીંયા આવો 14ના દિવસે અને અહીંયા પ્રસાદીનો લાભ લો.